આઈ નક્કી થતો નથી તણાઈ ગયો ઈ નથી પણ કોણ તણાઈ ગયો ઈ નક્કી થતો નથી નથી એટલામાં વળી સંત નીકળ્યા કે બેટા કેમ ઉભા છો તો કે બાપુ અમારે ઉપાધિ થઈ ક્યાં તો કે નદી ટપ્યા વાહ અરે પર આ તો કાંઈ ઉપાધિ નથી ટપ્યા એમાં ઉપાધિ થઈ હા તો કે કાં તો કે અમે 10 જણા હતા બાપુ એક ઘટ્યો હવે ન વર્યા હવે અમારે શું કરવું અને 9 તો રહ્યા પણ એમાં એક ઘટ્યો તણાણો પણ કયો તણાણો ઈ અમને નથી જડતો એટલે બાપુએ કીધું એક કામ કરો તમે 10 લાઈન ઉભા હો ગણો એટલે બાપુ ગણે એટલે 10 થાય હું ગણે તો 9 થાય એટલે બાપુ ગણે ને એટલે 10 થાય એમ જેને ઉપદેશ નથી લીધો ગુરુચરણ નથી જો એને 10મો ખોયો છે આ 10મો ખોયો છે ને પાછો ક્યાં ગોતો હોય જડતો નથી એમ આપણે શાંતિથી વાડે ટાડે કર્યાવીને કે ખાચા સરતું હોય ને એને જણે પોતાઈ દીધે આંગળે ચીધી દે કે આ 10મો અહીંયા 10માં દ્વારમાં રહેશે અને આંગળે ચીધી દે પછી હવે તારે એનું ભજન કરને જેટલો તારે એથી નાતો કરવો એટલો કરી લે પણ પેલો આપણે ભગવાનને ગોતાવા તો ગુરુચરણે જવું પડશે જડશે આપા મતે નહીં અને જેણે જેણે આપ ગુરુ વગર આપા મતે ભક્તિ કરી છે તમે એને જુઓ બધા ભૂલા પડ્યા છે ઘણી ભાઈ જઈને પણ ભૂલા પડ્યા છે એ પણ જ્યારે સદગુરુ ચરણે આવ્યા ને એને સમાધાન થયું છે દાસી જીવન 17 ગુરુ ફર્યા હતા પણ 18માં ભીમ સાહેબ ગુરુ બ્રહ્મ જ્ઞાની હોવા જોઈએ બ્રહ્મ જ્ઞાની ગુરુ હોય ને તો એ ભ્રમણા મીઠા એનું જ નામ કારણ કે જે પોતે પોતાની અંદર બ્રહ્મ જ્ઞાન થાય ને એને જ એક ગુરુ કહેવાય છે આત્માના ગુરુ બ્રહ્મ જ્ઞાની ગુરુ એને કહેવાય છે કે આપણને બ્રહ્મ ગુરુ જ મળ્યા છે એટલે તો સમાધાન થયું આપણું નક નથા એમ કેટલા બધા કેટલે ગુરુ બદલાય પણ ગુરુમાં જે સાચા ગુરુ ન મળે ત્યાં સુધી આ મટે નહીં નકામના લગભગ 50% તો ગુરુમુખી મળે એમાં ગુરુ તો છે કોઈ કે 5 વર્ષ થયા કોઈ કે 10 વર્ષ થયા 15 વર્ષ થયા ગુરુ છે અમારે કે હવે ઘડી ઘડી હવે એક ભાઈ તો હું કે એક વાર તો ગુરુ કર્યા ઘડી બાપ તો ન બદલે બાપ તો જન્મ બદલે એટલે બાપ બદલી જાય છે બાપ જન્મ થોડો ભેળો રહે બાકી એક બાપના તો એક જન્મે છે પણ બીજા બાપના એટલે આ બધું બદલી જાય છે બાપની આ બધું જે છે ને આ બધું બદલી જાય શરીર બદલી જાય છે પછી કોણ નહીં બદલે બધું બદલી જાય છે પણ એક નહીં બદલી સંતો જે કહે છે એ કે કોઈ કાર્ય બદલ્યો નથી બદલવા નથી એક નહીં બદલે એનું નિશાન આપણા સંતો વાણીથી સાખીથી વેદથી શાસ્ત્રથી આ બધું એ જગ્યા એ ઠકાણે મનન તમને પહોંચાડવા માટેની મહેનત છે એ જગ્યાએ પહોંચો ને ત્યાં સુધી બાકી પગથિયા છે બાકી મહેનત છે આ વાણી અને સાખી કે છે એટલે 10મો ખોયો તો છે એ નથી પણ એ ક્ષણ જાય એ ખોયો છે એ ક્ષણ ગુરુ પર જાય છે તરત ગોતી દેશે અને તમે જ કહેશો કે હા જડ્યો અત્યારે 2-3 બાઈ જણામાં ભાવમાં ફર્યા બરોબર એ તો અમે હું બેઠા હતા કીધું જડ્યો હું અહીંયા જે ઉપતી દીધો ત્યાં કે જડ્યો વરા કેટલા થયા તો 60 65 એવા વરસ થયા આટલાથી નતો જડ્યો આજ જડ્યો મેં આજ જડ્યો તો આજ ભજ્યો એમ ગુરુમુખીને જ્યારે ગુરુના શરણે જાય છે ને ઉપદેશ એ તો જગત ન માને અને જગત ને કેવરાતું નથી ન તો જડી ગયો ભગવાન તે દી તો ભજે છે એટલે જ્ઞાનીના ગુરુમુખીને ભગવાન ગોતવાનો નથી ગુરુએ બતાવી દીધો ગુરુ ગોવિંદો ને ઘણા કિસકો લાગો પાય બલિયારી ગુરુદેવની ગોવિંદિયા પણ ગુરુની વાત ઉપર આ આંગરે ચીધી છે એના ઉપર આ માથે ભરો હોય અડગ કે મેરુ ડગે તો ભલે ડગે મનડા ડગે નહીં ભલે ભાંગી જાય પ્રમાણ વિપત પડે વણસે ની સોય હરિજન કા દાસ પ્રમાણ આવી તો સાખી તો કીધી છે ને સંતોએ સંતો બોલ્યા છે આપણી આગળ જો લીડરતા વાળા અડગ એ બોલી કે મારા ગુરુએ જડી જડી અપરંપાર ઉખડી કોઈને ઉખડે ને ભલે મથે લાખો લોહા
લાલ લાખલો હાર કે મથે ને તો ઉખડે નહીં. આ જડતો કે હવે એવી જડાઈ જાય છે. અને જો કાચા પોચા હોય તો એક બે થી તો પણ જડી ન હોય. જડી હોય તો ના ઉખડે, પણ જડી ન હોય ખાલી કીધા માયો જડી. પણ જડાણી હોય તો કેમ કરી ઉખડે? જેની જડ જડાય છે ને એને કોઈના બાપ થી ઉખડી છે, કોઈ થી નથી ઉખડી, જડાઈ છે એની. પણ ન જડાણી હોય ધ્યાન રાખવાનું. એમાં આપણા સતુએ કીધું એટલે નામનો ભણવો રાખવો, નામથી લીડર રહેવું, સતગુરુની વાત ઉપર, સતગુરુના વચન ઉપરથી વિશ્વાસી હાલવાનું, વિશ્વાસ રાખીને કરવાનું. અને આમાંથી મન ચલિત ન થવું જોઈએ, આમાંથી મન ડગવો ન જોઈએ. નકા આપણા સંતોએ કીધું કે આપણે જે કંઈક માર્ગે ચડ્યા છીએ વળી પાછા ભ્રમણામાં ભટકી ગયા, વચન ચૂકી ગયા, તો સંતોએ કીધું કે ચૂક્યા નર પાછા 84 માં જાય એમ કીધું. એટલે હવે 84 માં ચૂકશું તો જાશું, નહીં ચૂકી તો નહીં જાય. બસ કર્યું ઓળખાયું વચન, વચને થાપન, વચને ઉત્થાપન. આ વચનથી તો 14 લોક છે. વચનનો મહિમા જો કે સામાન્ય નથી. આ સતગુરુ વચન ઓળખાવે સામાન્ય નથી. કેમ કે આ વચને થાપન, વચને ઉત્થાપન, વચને હાલે ચાંદા ને સૂર્ય. અરે આ વચને વર્ષે મેઘ. આ વચનથી મેઘ વર્ષે છે. આ ધરતી ઉપર વરસાદ પડે, તળાવ ભરાઈ જાય, આખી જમીન ભીંજવાઈ જાય, એ કયા ધર્મથી વરસે છે? આ વચનથી આ પૃથ્વી હાલે, ચાંદો હાલે, સૂર્યો હાલે. આ બધું છે ને આ વચન થકી છે. આ વચનથી આ વચન છે. એટલે બાપુ કુંભારામે કીધું જ્યાં જોયું છે દૂજો નથી સદગુરુનો વાસો, બહાર ભીતર સદગત વસે આ વચન છે. સદગુરુએ કયો પરમાત્મા ઓળખ્યો, કયો ભગવાન ઓળખાયો કે તમારામાંથી સતગુરુ નક્કી કરી લ્યો. પછી બાપુ કુંભારામ કે મારી નજર પડે છે બીજો હવે જગત ને છે દેખાતો નથી. સંતો કે પરમાત્મા વિનાની એક હોય ખોડી એટલે જગ્યા ખાલી નથી. એક હોય મેલી એટલે જગ્યા નથી. હોય આપણે આને અડાડી ને જમીન માં આમ આને તો એટલી જગ્યા પરમાત્મા વગર નથી. અને દુનિયા પોતે આને કેવડો અંધાપો, આને કેટલા જન્મ નું અગ્ન નશી. આ ક્યારનું આવું કામ ચડી ગયું છે. આ કામ ઉતારવું હોય તો આપણે સતગુરુ ચરણે જઈ પરમાત્માનું ભજન કરીએ ને તો હમણાં કઈક વાત આવી હતી અપો દીપો ભવ પોતે પોતાના પ્રકાશ. જે વચન છે પ્રકાશ, 14 લોકનું રતન છે એ પ્રકાશ. એટલે કરી ગુરુ ચરણે જઈ જો આ ભજન કરી તો મેળ પડે. પણ હવે આપણને કોણ ન જવા દે, ગુરુ ચરણે ન જવા દે એવી હું વસ્તુ નડે છે. જો એક તમને ચોખે વાત કરી દઉં બધાય, કારણ કે બધા ગામના સગા સંબંધી બધા આયા હોય અને બધા એ ગુરુમુખી છે. હવે એક તો કઈ મોઘે વસ્તુ હોય કે ભાઈ આ વસ્તુ મારાથી ખરીદવાની કેપેસિટી નથી તો કદાચ ના લઈએ. પણ સંતો તો આપણને ફ્રી આપે, મફત આપે છે. મફત વસ્તુ કોણ ના લે? હાલો પૈસા વાળી બધાને ત્રેવડ ન હોય, બધા કને સંપત્તિ ન હોય, ન લઈ શકે. પણ આ તો કે સીતરે બે હાલો એ કરીએ હગે લઈએ હગે. હાવ મફત હવે હાવ મફત છે તોય નથી ખરીદી શકતા. તો આમાં પૈસા ખરીદવાનું તો નડતું નથી. બીજો હું નડ્યું, બીજો આપણને કઈક થોડો ઘણો અહમ હોય કે ગુરુ ચરણે જાવું, બધા માણસ દેખે ગુરુ નું નમવું, કોક દેખે તો આપણને કીધે ખોટા કર્મ થાય નહીં. ખોટા તો ન થાય પણ એનો એક હિસાબ કરજો કે તમે ગુરુ ચરણે આયા પછી ખોટા કર્મ ન થાય. ન કરી તો માફ, કરી તો માફ નહીં. પણ વગર કરવી કર્મ કરો છો એ માફ થઈ જાય છે ના? હાલો વગર કરવું જે કર્મ કરો છો એ કર્મ માફ થશે ના? માફ તો ગુરુ ચરણે ગયા પછી એ નહીં થાય, પહેલા એ નહીં થાય. એ તો વાત જ આખી કર્મ વાળા સાઈડ માં મળી.
કર્મની વાત તો સાઈડમાં રાખી દો. તમે ગુરુ ચરણે જ્ઞાન કર્મ કરશો તોય ભોગવવાનું, અને વગર ગુરુએ કર્મ કરશો તોય ભોગવવાનું. એ તો ભોગવવાની વાત છે, એ કર્મ ભોગવવાની વાત છે. પણ આ તો ભજનની વાત છે ને. આ તો વાત અલગ થઈ ગઈ ને કર્મથી. ભજનની વાત છે કે આમાં હાલો એમાં તો ખોટો કર્મ કરશે તો નડશે. નડશે એટલે ગુરુ ચરણે ક્યાં શું તોય નડશે, ગુરુને નડશે, સેવકને નડશે. અને કદાચ આમાં નહીં હોય, ભક્તિ નહીં કરતા અને ખોટા કર્મ કરતા. હવે એક વસ્તુ નક્કી કરી લેજો, કોઈના મનમાં એવું નક્કી થઈ ગયું હોય કે વગર કરવું એ ગુરુએ બહાટે બોલાવી પછી ગુરુ કર્યા હોય થાશે નહીં, તો બહાટે બોલાવે છે એ ચડી તો જાય છે, કેવી ચડી જાય છે. બદલા તો મેલ છે નહીં, કર્મ તો કર્મ બદલો નહીં મેલે. જે થાશે જે ગુરુમુખી હોય એનો નહીં મેલે, અને ગુરુમુખી નહીં હોય એનો નહીં મેલે. એટલે ગુરુમુખી થવું તોય કર્મ ખોટું ન કરવું, ગુરુમુખી ન થવું તોય કર્મ ખોટું ન કરવું. એવું નથી કોઈ. હવે અમુક માણસ નો થઈ જાય ખબર છે, દારૂ જુગાર ચોરી ચીનારી નિશાન ભગત મેલે, આપણે ક્યાં ભગત છે. હવે તો ભગત નથી પણ ફાડી નાખ્યો એટલે બરડા. હવે એ થોડો ભગત થી શરમાય કા ભગત ને આટલું ભગતે તો બંધ કર્યું, અને હું ને કરું તો એટલે મને કોઈ દેખતો નથી, એટલે મારે વાંચો અમુકે તો આવું નક્કી કરી નાખ્યું. સમજ્યા? વાત સાચી છે, આજ ખબર પડી કે આપણે વગર કરવું બહાટી બોલાવી ને એટલે આપણે કઈ કોઈને ખબર પડે જ નહીં. આમ તો ગુરુ ચડી જાય ખોટો કરી તો ખબર પડી જાય, અને વગર કરવું એ ખોટો કરી એટલે ખબર પડે નહીં. આ વાતથી નીકળી જાજો. આ વાતથી તમ તારે જે મજા આવે એ કરજો, તમને સૂટ. સંતો દે ને સૂટ, પણ હું ક્યાં સંતો દ્યો છો તમારા સૂટ. જે કરવો એ કરી લેજો, તમ તારે મજા કરો, પણ પાછા ભોગવવામાં પાછી પાણી ન કરતા તૈયાર રહી. ત્યાં ના રોતા. જો ત્યાં રોયા ને તો ત્યાં સંત કહે છે કે હવે રોઈ લે, વેરા વઈ ત્યાં થાય છે કઈ. જ્યાં એવો રોગે ભરાઈ જાય છે ને, દુખી ભેળાઈ જાય છે, પછી કોઈ દવા લાગુ પડશે નહીં, પછી કોઈ ઈલાજ થશે ના. એટલે કે આ તો નારું મેલાવી દેશે કાકો. ના અમે નથી મેલાવું, તમ તાર ધરો કરો. અમે હુકમ એટલે અમારા બાપ નો જાય હોય તો તમને દારૂ મેલાવી. અમારે કેટલા ટકા ફરક પડે, તમને મજા કરો, મોજ કરો, પણ પાછા તૈયાર રહે. બરબાદીમાં તૈયાર રહેજો. કારણ કે પીવામાં સૌતતર, ખાવામાં સૌતતર, ખોટો કર્મ કરવામાં સૌતતર, રજાડવામાં સૌતતર, પાછા ભોગવવામાં સૌતતર નથી. ચોરી કરવામાં તમે સૌતતર છો, પણ પોલીસ આવશે ત્યાં કહેશો કે મારે ના સાહેબ નથી આલું, કેશો તો ત્યાં સૌતતર નથી ને. સૌતતર છો ભાઈ, હું સૌતતર છું, મારે હાલશે, ભાઠા નાખી લઈ જાય. ભોગવવામાં કોઈ સૌતતર નથી. કરી પી લેશું, હાલો પીધામાં સૌતતર છે, પણ આવી જાય છે ને તે ઉપાડી જાય છે, ત્યાં સૌતતર નથી. હા ત્યાં કહી દેવાનું ચોખ્ખું ભાઈ હું પીસ હાલી છે, અને હું ઠીક લાગે એ કર્મ કરીશ. મોના કર્મ ની સજા મારે ભોગવવી જ નથી. કોણ સજા દીધા વાળો તમે જાજો નથી. તમે રોતા જોયા? રોતા નથી જોયા? પીડા થાતે નથી જોયા?